હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું વિસરાતી જતી વાનગી સેવની બિરંજ, જેને મીઠી સેવ પણ કહેવામાં આવે છે. જ્યારે અચાનક ઘરમાં મહેમાન આવી જાય ત્યારે 5 જ મિનિટમાં બની જાય છે અને જે બિગિનર છે એ પણ સરળતાથી બનાવી શકે એટલી ઇઝી મેથડથી અને બધી ટિપ્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. સેવની બિરંજ બનાવવા માટે આપણે અહીંયા સેવૈયા લઈશું. માર્કેટમાં આ રીતે ઘઉંની અને મેંદાની એમ બે રેડીમેડ સેવ મળે છે. હવે અહીંયા આગળ મેં ઘઉંની સેવ લીધી છે, જે આ ટાઈપની થોડી બ્રાઉન જેવી હોય છે અને વજનમાં જોશો તો એ 100 ગ્રામ છે. અને આ સેવ છે એ રોસ્ટેડ છે. હવે આ રીતે સેવ થોડી લાંબી હોય છે, તો તેને આપણે હાથેથી આ રીતે થોડી કટ કરી લઈશું. જો આ રીતે બધું જ હાથેથી તમારે થોડી કરી લેવાની, એટલે સરસ થઈ જશે. હવે આ ટાઈપની આપણે કરી લેવાની છે. હવે આ સેવને આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે સેવૈયા બનાવવાની શરૂઆત કરીએ. આ સેવ પાણીમાં કે દૂધમાં બંનેમાં બની શકે છે, પણ અહીંયા આગળ હું પાણીમાં બનાવું છું. તો એના માટે આપણે 1.5 કપ પાણી લઈશું અને એમએલમાં જોશો તો 300 ml પાણી છે. હવે આ પાણીને આપણે ગરમ કરવાનું છે. હવે જો પાણીને ગરમ કરવા રાખી દઈએ સાઈડ પર. હવે બાજુમાં સાઈડ પર જે પાણી ગરમ થાય છે ત્યાં આપણે સાઈડ પર સેવ બનાવી લઈએ. એના માટે આપણે એક પેન લઈશું અને એમાં 1 ટેબલસ્પૂન ઘી લઈશું. આ સેવ રોસ્ટેડ જ છે, પણ એને આ રીતે ઘીમાં શેકવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. એટલે આ રીતે ઘી ગરમ થાય પછી બધી સેવ એમાં લઈ લેવાની છે. જો આ રીતે બધી સેવ લઈ અને એને આપણે હવે લો ફ્લેમ પર શેકવાની છે. આ સેવ ફટાફટ થઈ જાય છે, કારણ કે ઓલરેડી શેકેલી તો છે જ, પણ એકાદ મિનિટમાં એને આપણે આ રીતે ઘીમાં થોડી રોસ્ટ કરી લઈશું, જેથી એનો ટેસ્ટ બહુ મસ્ત આવશે. જો 1 મિનિટ થશે ત્યાં તો ઇઝીલી શેકાઈ જશે, પણ આ ટાઈમે તમે ફ્લેમ સ્લો જ રાખજો. જો આ ટાઈપનો એનો કલર થોડો ચેન્જ થઈ જશે એ ટાઈપની થઈ જશે. જો હવે આપણી સેવ સરસ શેકાઈ ગઈ છે. હવે એની અંદર આપણે જે બાજુમાં પાણી ગરમ કરવા રાખ્યું છે એ ધીમે ધીમે એડ કરવાનું છે. જો આ રીતે એડ કરતા જવાનું અને 1 ચમચાથી આપણે એને થોડું હલાવવાનું. આ રીતે બધું જ પાણી એમાં એડ કરી દેવાનું છે. અને આ ટાઈમે તમે ગેસની ફ્લેમ સ્લો રાખજો, કારણ કે અહીંયા થોડા છાંટા ઉડે છે, એટલે સ્લો ફ્લેમ હશે એટલે ઇઝીલી એમાં આવી જશે. હવે આપણે એને આ રીતે થોડી હલાવવાની છે. આ રીતે ગરમ પાણી ઉમેરવાથી સેવ સરસ ફૂલી જશે. જો આ રીતે સરસ ફૂલી જશે. આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો આ ટાઈપ બધું જ પાણી એમાં એબ્સોર્બ થઈ જશે અને સેવ એકદમ ફૂલીને સરસ થઈ જશે. જો આ ટાઈપની થઈ જાય ત્યાં સુધી આપણે એને કરવાનું છે. હવે જો બધું પાણી આપણું એબ્સોર્બ થઈ ગયું છે, હવે આપણે આ ટાઈમે 1/2 કપ ખાંડ ઉમેરીશું. આ માપ પરફેક્ટ છે, પણ પછી તમે ઓછી ખાંડ લેતા હોય તો તમારે એ રીતે સેટ કરી લેવાનું. સેવની અંદર ખાંડ સરસ મિક્સ કરી દેવાની અને અત્યારે તમારે ફ્લેમ લો ટુ મીડિયમ ફ્લેમ પર કરવાનું છે. હવે જો આ રીતે બધી જ ખાંડ આપણે મિક્સ થાય ત્યાં સુધી હલાવી લેવાનું છે. આ સેવની બિરંજ એકદમ ઓછા સામાનમાંથી અને એકદમ ઓછા ખર્ચમાં તૈયાર થાય છે. આમાં બહુ ઝાઝી વસ્તુની જરૂર પણ નથી રહેતી. જો આ રીતે સરસ ખાંડ પણ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે જો આપણે આ રીતે બધી જ ખાંડ એમાં મિક્સ થઈ જાય, એટલે કે ઓગળી જાય ખાંડ, એટલે ત્યારે થોડો એનો કલર પાછો ચેન્જ થઈ જશે, થોડો ડાર્ક થઈ જશે. જો આ ટાઈપનું થઈ જાય ત્યાં સુધી આપણે કરવાનું છે. આ પણ લગભગ એકાદ મિનિટમાં ખાંડ ઇઝીલી ઓગળી જાય છે. હવે આ ટાઈમે જ્યારે ખાંડ ઓગળી જાય પછી આપણે એની અંદર 1 ચમચી ઘી ઉમેરીશું. ઘણીવાર સેવની બિરંજ ઠંડી થયા પછી સૂકી સૂકી લાગે છે. જો તમે આ ટાઈમે 1 ચમચી ઘી ઉમેરશો તો ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ જ રહેશે અને એ પેન છોડવા લાગશે એવું થઈ જશે.
હવે આ ટાઈમે આપણે એમાં એલચી પાવડર ઉમેરીશું. એલચી પાવડર ઓપ્શનલ છે, જો તમને એલચીનો ટેસ્ટ ના ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે જો આ ટાઈપ એને સરસ આપણે મિક્સ કરી દઈશું. હવે જોયું તમે પેન છોડવા લાગ્યું છે અને એકદમ બાઇન્ડિંગ ફોર્મમાં આવવા લાગ્યું છે. બસ આ સુધી જ આપણે કૂક કરવાની છે. એકદમ રસીલી બની જાય છે. જો આ ટાઈપની બની જાય છે પછી આપણે એને ચમચામાં લઈએ તો પણ એ ઇઝીલી પડી જાય છે, ચમચામાં ચોટતી નથી. તો હવે આપણી થઈ ગઈ સેવ તૈયાર. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. છે ને એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ, ટેસ્ટમાં પણ એટલી જ મસ્ત બને છે. આ સેવ વડીલો જ નહીં પણ બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો ચોક્કસ બનાવવા જેવી આ રેસીપી છે. તો આજની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને કહેજો. હવે એને આપણે કાજુ, બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરીશું. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.